તો ગુજરાતમાં ગરમીનો પ્રચંડ વિસ્ફોટ થશે। અંબાલાલ પટેલની ડરામણી આગાહી। આગામી દિવસોમાં ગુજરાત ભઠ્ઠીની જેમ સેકાશે। આ વર્ષે ગરમી 147 વર્ષના તમામ રેકોર્ડ તોડવાની છે। વડોદરા સહિતના મધ્ય ઝોનમાં અકલ્પનીય ગરમી પડવાની પણ શક્યતા છે। 6 મે પછી ગરમીના પારામાં આક્રમક વધારો થશે। લૂના પવનો ફૂંકાશે। લૂ લાગવાના કેસમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે। ગરમીની વચ્ચે જ 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે આગામી સમયમાં હવે ગરમીથી ધ્યાન રાખજો। નિષ્ણાતોના મતે 149 વર્ષનો રેકોર્ડ તોડશે એવી ગરમી પડશે એવો મત છે। ત્યારે જોવા જઈએ તો લગભગ આવી ગરમી ભૂતકાળમાં પણ પડેલ છે। 1912માં ડીસા જાણે કે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવી 50 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાનની ગરમી પડેલ છે। ભલે 149 વર્ષનો રેકોર્ડની ગરમી જણાવતા હોય, પણ 1912માં પણ સખ્ત ગરમી પડવામાં હતી। વધારે પડતી ગરમી વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં, નડિયાદના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદના ભાગોમાં વધુ ગરમી આ વખતે રહેવાની શક્યતા રહેશે। પાટણ સમી હારીજના ભાગોમાં, મહેસાણાના ભાગોમાં અને હિંમતનગર સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। કર્કવૃત ઉપરના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે। ગરમીનું પ્રમાણ તારીખ 6 મે બાદ થવાની શક્યતા રહી શકે છે। લગભગ રાજકોટ અને કચ્છમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ કે 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। એટલે આ ગરમી સખ્ત પડવાની શક્યતા રહેશે। પણ ક્વચિત 1912નો રેકોર્ડ તૂટે તે તો જોવાનું રહ્યું। તેટલી ગરમીની શક્યતા અત્યારે હાલમાં તો જણાતી નથી। તારીખ 3, 4, 5માં તો હવામાન પલટાશે, પરંતુ તારીખ 5 થી 8 કે 9 સુધીમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા રહેશે। લગભગ પંચમહાલના ભાગો અને દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં ક્યાંક હળવો વરસાદ થઈ શકે અને સૌરાષ્ટ્રના પશ્ચિમના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા થઈ શકવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે, ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે, પણ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે, આ વરસાદ સાથે હમણાં પવનની ગતિ વધારી રહેશે।